Hello friends, this is video number 5, Standard 11th, English, Unit 10, Vocabulary, Exercises 1 to 6. Friends, here you will learn means enhance your vocabulary, getting the knowledge of the words, understanding the meanings of the words, and using them in the meaningful sentence. See, now this is V1. Task is this means you have to do this. Replace the underlined words with the words closest to the meaning given in the box. Friends, here is the box and words are given in there. But understand the meanings of the words first. Regain means to get it again, get it back. Then fragile, toil means hard work. Recognize, you know that. Overcome also you know. Overcome means Vijay મેળવવો. Recognize, ઓળખવું. Right? Now here is the paragraph. In the paragraph, there are 5 words which are highlighted, underlining them. So you have to read this and instead of this word is not proper here. So you have to replace it. એટલે કે એની જગ્યાએ તમારે બીજો યોગ્ય શબ્દ બ્રેકેટ્સમાંથી પસંદ કરી મૂકવાનો છે. દાખલા તરીકે, many years ago, I met a young weak girl in a primary school. Oh, weak girl. Weak, અશક્ત, દુબળી પત. અને એ જ મિનિંગ ધરાવતો શબ્દ છે ફ્રેગર. તો તમે વીકની જગ્યાએ ફ્રેગાઇડ. એ જ રીતે આગળ. She wanted to become a weightlifter. After some time, I saw a competition where I met successful female weightlifter players. I could not identify her. Identify that means ઓળખ. એનો રિપ્લેસ કરવા માટે એવો જ મિનિંગ ધરાવતો બીજો શબ્દ છે રેકગ્નાઇઝ. તો અહીંયાથી લઈ શકો. આ રીતે બધા જ વર્ડ્સ માટે કરો એન્ડ ધેન જસ્ટ યુ check your answers. Okay? Now go to the second. Here persons are described and reading the description you know them. અહીં એક વાક્યમાં એક વ્યક્તિ વિશેના વર્ણન કરેલા છે. તો એ કોણ વ્યક્તિ છે એ તમારે ઓળખીને અહીંયા લખવાનું છે. દાખલા તરીકે ફર્સ્ટ છે, I am a person who has started something successfully. કે હું એવો એક વ્યક્તિ છું કે જેણે સફળતાપૂર્વક શરૂઆત. People follow me on that path to get success in the field. I am a. કોણ વ્યક્તિ? તમારે ઓળખ. એના માટેનો શબ્દ યાદ કરવાનો. યાદ કરીને પછી લખવાનો છે. એટલે આ બધા માટે એક જ શબ્દ વાપરો. એ જ રીતે I'm a sports person. It is a part of my game to fight with the opponent with my fists. I am a. તો એ નામ લખો. વિચારો. તમને જે યાદ આવે એ લખો. ત્યારબાદ તમારા જવાબ અહીંયા મેચ કરો. જે સમજો. દાખલા તરીકે ફર્સ્ટ આન્સર તમારો સાચો હોય તો બરાબર, ન હોય તો અહીં સમજો પાયોનિયર. પાયોનિયર એટલે આપણે પેલું શબ્દ ભંડોળમાં આગળનામાં જોયા છે કે આઈ એમ અ પર્સન હુ હેઝ સ્ટાર્ટેડ સમથિંગ. જેણે સફળતાપૂર્વક શરૂઆત કરી છે એ પાયોનિયર. પીપલ ફોલો મી ઓન ધેટ પાથ. હવે પાયોનિયર હોય એને બધા અનુસર. શા માટે? ટુ ગેટ સક્સેસ ઇન ધ ફિલ્ડ. એ ફિલ્ડમાં સફળતા મેળવવા. તો હું કોણ છું? તો આઈ એમ એ પાયોનિયર. અહીં આ બધા માટે પાયોનિયર શબ્દ. એવી જ રીતે બીજાનો બોક્સ. તો તમે શબ્દ અને ડિસ્ક્રિપ્શન મેચ કરો અને સમજો. ઓકે? નાઉ vocabulary exercise 3. ટિક ધ નિયરેસ્ટ મિનિંગ. આમાં નિયરેસ્ટ મિનિંગ કયો એ શોધવાનો છે. આ તમને પ્રેક્ટિસ છે, પરીક્ષામાં પણ આવા પૂછાય છે, તમે કરી શકો. જુવેલ, સ્વોર્ડ, સ્ફિયર, હેમર, સ્ટ્રિક. તો જ્યુવેલનમાં તમે અગાઉ શબ્દનું લિસ્ટ ગ્લોસરીમાં જોયું હતું કે નાનો ભાલો. શબ્દોમાં સ્ફિયર એટલે ભાલો. એટલે જ્યુવેલિનનો નિયરેસ્ટ મિનિંગ સ્ફિયર. એક્ઝેક્ટ આ બે એક નથી પણ મળતા છે. ક્લોઝ મિનિંગ. એવી રીતે બધાના ઇનિશિયલી એટલે શરૂઆત. ડેડિકેશન,
સ્કોલ્ડિંગ ઠપકો આપવાનો ઓપોનન્ટ તમે જાણો છો. એ રીતે આના શોધો, ટીક કરો શબ્દ ઉપર, અને તમારી બુકમાં પણ એક્સરસાઇઝ છે એમાં પણ તમે ટીક કરી શકો છો, અથવા નંબર લખી સામે શબ્દ. You can get the answer. Now exercise number 4. Frame a sentence using words given. અહીં ટેરરિસ્ટ, ઇનોસન્ટ બે શબ્દો આપે, એનો ઉપયોગ એક જ વાક્ય. તો ટેરરિસ્ટ તમે જાણો છો કે જે માણસો બીજાઓને મારી નાખે. ઇનોસન્ટ પીપલ એટલે નિર્દોષ માણસો. હવે જો આ શબ્દોના મિનિંગ જાણો તો વાત. હવે આ ટેરરિસ્ટ અને ઇનોસન્ટ, તો સામાન્ય રીતે ટેરરિસ્ટ નિર્દોષને મારે, તો આના ઉપરથી વાક્ય આપણે એવું, ધ ટેરરિસ્ટ કિલ્ડ ઇનોસન્ટ પીપલ, આવું વાક્ય બની શકે. બંને એવું જ. સેકન્ડ, લાલ બહાદુર શાસ્ત્રી હાર્ડશીપ સ્ટડી એટ વારાણસી. લાલ બહાદુર શાસ્ત્રી વિથ હાર્ડશીપ્સ એટલે તકલીફો સાથે સ્ટડીડ એટ વારાણસી. તો બધા રિલેટેડ છે. આવી રીતે વાક્યો બનાવવાના છે. તમે બંનેના સમજી શકો છો. અહીં સેમ્પલ સેન્ટેન્સ છે, ટેરરિસ્ટ કિલ ઇનોસન્ટ પીપલ, પણ એનો અર્થ એવો નથી કે તમારે આ જ બનાવો. તમે કોઈ પણ બનાવો. તમે એવું પણ કહી શકો, સમ ગુડ ટેરરિસ્ટ મે નોટ કિલ ઇનોસન્ટ, પણ સેન્ટેન્સ મિનિંગફુલ થવું જોઈએ. ઓકે. Now exercise 5. Fill in the blanks using the words in the brackets. અહીં બ્રેકેટ્સમાં વર્ડ્સ છે, એનો યોગ્ય શબ્દનો ઉપયોગ અહીં ગેપ્સમાં કરવાનો છે. શાહિદ ઇઝ ડાન્સિંગ ખાલી જગ્યા ઓફ અવર સ્કૂલ. હવે ડાન્સિંગ એ વર્ણન કરતો શબ્દ છે, એડજેક્ટ. તો કયું આમાંથી લેવું? તો જુઓ, મીડિયા એ જુદી વાત છે. સેન્સેશન, ડાન્સિંગ સેન્સેશન ઓફ અવર સ્કૂલ એટલે સંવેદનશીલ ડાન્સ કરનાર વ્યક્તિ, આવું મિનિંગ થશે. એટલે આને તમે અહીં મૂકી શકો. એવી જ રીતે હી હેઝ ગિવન મેની ખાલી જગ્યા ડાન્સ પરફોર્મન્સ. હવે ડાન્સ ગિવન મેની અને પછી ડાન્સ પરફોર્મન્સ, તો એમાં આઉટસ્ટેન્ડિંગ વિશિષ્ટ ડાન્સ પરફોર્મન્સીસ એને આપેલા છે. તો ત્યાં સેકન્ડ આવશે. એમ વિચારવાનું છે, આના શબ્દો શોધી કાઢવાના છે. તમે ગ્લોસરીમાં જશો તો ઘણા ખરા મળશે, ન મળે તો ડિક્શનરી, એન્ડ ધેન યુ ચેક યોર આન્સર્સ. ઓલ રાઈટ. ખોટો હોય તો સુધારો અને ફરીથી એના કોન્ટેક્સ્ટમાં સમજો, વેધર ધેટ ઇઝ એપ્રોપ્રિએટ. ઇન each of the following sentence there is one word which does not. અહીં આ એક એક્ઝામ્પલ. Then sentence is given and one word is underlined and that is also highlighted, making it dark. હવે the performer of the garden એટલે ગાર્ડનની સંભાળ લેનાર એવું કહેવાની વાત છે. અહીં પરફોર્મ બહુ એપ્રોપ્રિએટ શબ્દ નથી, પણ આ બેમાંથી કયો એપ્રોપ્રિએટ છે અહીં પસંદ. કેરટેકર, તો પરફોર્મરની જગ્યાએ ધ કેરટેકર એટલે સંભાળ લેનાર, ધ કેરટેકર ઓફ ધ ગાર્ડનર એમ બનશે. એવું જ રીતે તમારે આ બધાનો પ્રયત્ન કરવાનો છે. જો અવર ટીચર વન ધ ગવર્નર એવોર્ડ, અવર ટીચર વન ધ ગવર્નર એવોર્ડ, વી આર વેરી હેપી ફોર હિમ. હવે અહીં વી આર વેરી હેપી ફોર હિમ, તો હેપી મીન્સ વી આર વેરી પ્રાઉડ ઓફ, તો પ્રાઉડ શબ્દ આવી શકે. આવી રીતે એક એક ટીક કરો અથવા લખો નંબર સાથે. Then you check your answers. Okay, friends, if you practice this way, you will enrich your vocabulary. તમારા ઘણું શબ્દ ભંડોળ વધી જશે અને મજા આવશે. ઓકે, ડુ ઇટ. થેન્ક યુ.